સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ અને નજર કરીએ એક મોટા અને મહત્વના સમાચાર પર। જી અત્યારે જણાવી દઈએ કે માંડવીથી એક મહત્વના સમાચાર જે સામે આવ્યા છે। હિન્દુ સમાજ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે। આ બંધની એલાન કરવામાં આવ્યું છે। શહેરમાં જાહેરમાં જે વેચાતા નોનવેજના વિરોધમાં બંધનું એલાન છે। એલાનના પગલે માંડવીના વેપારીઓએ બંધ પાડી અને સમર્થન આપ્યું છે। માંડવીમાં હોસ્પિટલ અને મેડિકલ સિવાય તમામ દુકાનો હાલ બંધ રાખવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ સંગઠને માંડવીના તમામ સમાજોએ સમર્થન આપ્યું છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ભગવાન મહાદેવ ભગવાન ભોળેનાથના જે અત્યારે હાલ જે મહિનો છે, જે શિવ ભક્તો છે તે લોકો મંદિરે જતા હોય છે, અભિષેક કરે છે અને એના વચ્ચે હાલ આપણે વાત કરીએ તો જે નોનવેજની દુકાનો છે તેને વિરોધમાં અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એને બંધ પાડવા માટે હાલ આ એલાન કરવામાં આવ્યું છે। માંડવી બંધ જે સનાતન હિન્દુ સમાજ દ્વારા એલાન આપવામાં આવ્યું છે। આ બંધ અવૈધ નોનવેજના આટલાઓ સોનાવાળા નાકાથી કરી અને મસ્કા ચોકડી સુધી જે ફૂલ્યા ફાલ્યા છે, જેમ આમ જનતાનો વિકાસ થવો જોઈએ એના બદલે માંડવીમાં નોનવેજના હાટડાઓનો વિકાસ થયો છે। ત્યારે હિન્દુ સમાજે પોતાની ધાર્મિક લાગણીઓને સંતોષવા માટે જે રીતે મંદિરોને લગતી દીવારો ઉપર નોનવેજ વેચવામાં આવે છે, જે રસ્તેથી ભક્તો શિવની આરાધના કરવા જતા હોય ત્યાં એમને માંસના ચિતળાઓ જોવા મળે છે। તો આના સંદર્ભે હિન્દુ સમાજે એવું નક્કી કર્યું હતું કે 12 તારીખે માંડવી સજ્જડ બંધ રહેશે અને હિન્દુ સમાજના આહવાનથી આજે માંડવી સજ્જડ બંધ રહ્યું છે। નાનામાં નાના લારીવાળાએ પણ આજે પોતાનો જે રોજ કમાઈ અને રોજ ગાય છે એને પણ હિન્દુ સમાજના સન્માનમાં આજે પોતાની લારીઓ નથી કાઢી। ત્યારે આજે સત્તાધીશોની આંખો ખોલવા કાન ખોલવા માટે તમે જોયું કે આઝાદ ચોકમાં મંચસ્થ થઈ અને હિન્દુ સમાજના મહાનુભાવે પણ પોતાના વિચારો ખુલીને દર્યા વગર રજૂ કર્યા। એનો મતલબ કે આ સારું સાઇન છે, આ શુભ સંકેત છે કે હિન્દુ સમાજ હવે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થયો છે અને હવે હિન્દુ સમાજ કોઈનાથી નહીં ડરે નહીં દબાય। અને જો માંડવી બંધ પછી પણ નગરપાલિકાના સત્તાધીશો નહીં જાગે તો આગામી મજબૂત પગલા હિન્દુ સમાજ લેશે અને પોતાના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરશે। તો હાલ આ સમાચાર પર વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ધરમ ઠક્કર। જી ધરમ, આપણે વાત કરીએ હાલમાં જે આજે જે હિસાબે બંધનું એલાન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યાર સુધીમાં શું સમગ્ર માહિતી છે, સૌથી પહેલા તો આપે એ જણાવો। જે વાત કરવામાં આવે તો માંડવી શહેરમાં જાહેરમાં જે નોનવેજ વેચાય છે એના વિરોધમાં આજે બંધનું એલાન અપાયું હતું। વિશ્વ હિન્દુ સંગઠને માંડવીના તમામ સમાજોને સાથે સમર્થન આપ્યું હતું। તો માંડવીમાં હોસ્પિટલ અને મેડિકલ સેવાની તમામ દુકાનો આજે બંધ રહી હતી। એલાનને પગલે માંડવીના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને સમર્થન આપ્યું હતું। શહેરમાં જાહેરમાં વેચાતા નોનવેજના વિરોધમાં આ બંધનું એલાન અપાયું હતું। હિન્દુ સમાજ દ્વારા માંડવી બંધનું એલાન અપાયું હતું અને આ રીતે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે આવી જે નોનવેજની જે જાહેરમાં વેચાણ થાય છે અને જે ગેરકાયદેસર છે એના ઉપર પગલાં ભરવા માટે નગરપાલિકાને આવેદન પણ અપાયું હતું અને એમને અપીલ પણ કરવામાં આવી હતી કે આ હિન્દુ સમાજનું જે લાગણી દુભાય છે એને એના અંગે પગલાં લેવામાં આવે। જી જી ધર્મ, આપણે વાત કરીએ તો આમાં લગભગ કેટલા લોકો જોડાયા હતા, કયા કયા સંગઠનના લોકો જોડાયા હતા? જે આ સમગ્ર બંધનું એલાન કરવામાં આવ્યું છે તેમાં કયા કયા બીજા સંગઠન છે જે લોકો સાથે હમણાં હાલ આવ્યા છે? વેપારી એસોસિએશનની બધી પાંખો હતી, ધારો કે બુલિયન છે, રસકસના વેપારી છે, તેમજ અન્ય વીએચપી, આરએસએસ અને ગોસ્વામી સમાજ અને એ રીતે બધી ઘણી બધી સમાજો 17 જેટલી સમાજોના પણ એમાં જોડાયા હતા। તો વેપારીઓ જે હતા એ એસોસિએશન પણ અંદાજિત 10 થી વધુ એસોસિએશન એમાં જોડાયેલા હતા। એટલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને જોઈ શકાય છે કે આઝાદ ચોકમાં આ સભાના રૂપમાં ફેરવાઈ ગયું હતું અને એનો જાહેર સમર્થન ટેકો આપવામાં આવ્યું હતું અને નગરપાલિકાને આ અંગે ગેરકાયદેસર જે દુકાનો નોનવેજની જે દુકાનો છે એના ઉપર પગલાં લેવા માટે પણ તાકીદ પણ કરવામાં આવી હતી। જી ધરમ, આપણે વાત કરીએ તો નગરપાલિકા છે, નગરપાલિકા પાસે આ લોકો રજૂઆત કર્યા હતા, તો નગરપાલિકા તરફથી અત્યારે શું એ લોકોને જવાબ આપવામાં આવી રહ્યો છે? નગરપાલિકા શું કાર્યવાહી કરી રહી છે?
કોઈ કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. તો બીજી તરફ અહીં જે નગરપાલિકાના જે કર્મીઓ છે એને સૂચના પણ આપી દેવામાં આવી છે અને જે ગેરકાયદેસર નોનવેજના જે આટલાઓ જે ચલાવવામાં આવી રહ્યા છે અને જે લાગણીઓ દુભાય છે, જે જાહેરમાં માંસ મટન જે વેચતાઓ છે એને અનુલક્ષીને હિન્દુ સમાજની જે લાગણીઓ દુભાય છે એના માટે કરીને એના સામે ગેરકાયદેસર જે ચલાવતા હોય છે એના સામે પગલાં લેવા માટેની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. જી ધન્યવાદ ધર્મ અમારી સાથે જોડવા માટે અને આ તમામ જાણકારી તમામ માહિતી અમને આપવા માટે.